અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી રંગો અને સુગંધનો અનોખો સંગમ રચાયો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નું ઉદ્ઘાટન થતાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. ભારત એક ગાથા થીમ પર આધારિત આ વખતેનો ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની હિંમત, સંસ્કૃતિ અને આધુનિક સિદ્ધિઓનું પ્રતિબિંબ છે, જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા જઈ રહેલું સરદાર પટેલનું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વખતનો ફ્લાવર શો ટેકનોલોજી અને પરંપરાનો અદ્ભુત સમન્વય છે. મુલાકાતીઓ માટે ખાસ QR કોડ અને ઓડિયો ગાઈડની સુવિધા છે, જેના દ્વારા તેઓ દરેક કૃતિની માહિતી મેળવી શકે છે. ભારતની સિદ્ધિઓ ઝોનમાં હાઈ સ્પીડી રેલ, સ્પેસ ટેકનોલોજી, સ્પોર્ટ્સ ક્ષેત્રની પ્રગતિને ફૂલોના માધ્યમથી જીવંત રાખવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે 10,000થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ દ્વારા છોડની જાળવણી કરવામાં આવી રહી છે, જે પર્યાવરણીય જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડે છે. આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ મળી શકશે. ટિકિટના દર સોમવારથી શુક્રવાર સુધી માટે ₹80 અને સપ્તાહના અંતે ₹100 રાખવામાં આવ્યા છે, જ્યારે બાળકો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષનો ફ્લાવર શો એ અદ્ભુત અને અસ્મરણીય છે. સરદાર @50 એ 150 150નું આ વર્ષ છે. એ નિમિત્તે ગિનિસ બુકમાં નામ લખાય પ્રકારની વોલ પર બનાવવામાં આવ્યું છે. અમદાવાદના વિકાસને દર્શાવતો મેટ્રો ટ્રેન, પછી વિચાર કરીએ તો ગુજરાતની ભાતીગર, દાંડિયા અને ધર્મના આધારિત થીમ બનાવીને એક અદ્ભુત અમદાવાદીઓ માટે અસ્મરણીય આ સ્થળ બની રહેશે. ખરેખર આ ફ્લાવર શો છે એ ફક્ત અમદાવાદનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું પણ નહીં અને આખા ભારતનું એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અને દર વર્ષે આપણા મ્યુનિસિપલ મેયર, કમિશનર અને મુખ્યમંત્રી સાહેબની નિગરાની હેઠળ આ ફ્લાવર શોનું આયોજન થાય છે. દર વર્ષે આખું અમદાવાદ અને દર વર્ષે એનું આકર્ષણ એટલું બધું છે કે લોકો દરેક અલગ અલગ થીમ છે એ જોવા માટે એની તારીખ એક્સટેન્ડ કરવી પડે છે. સમજો 15 દિવસની હોય પણ લોકોની માગણીના હિસાબે એક અઠવાડિયું વધારવું પડે છે. એવું આકર્ષણનું કેન્દ્ર છે. It's such a surprise. I didn't know about it. My hotel is nearby. And I'm just loving it. It's so colourful and so interesting. Absolutely a burst of colour. And that is what India is to me. India is to me all about colour. Be it holly, be it saris, be it flower. ફ્લાવર શો ખરેખર સુંદર, અતિ સુંદર કહીએ તો બી ચાલે. આ ફ્લાવર શોની અંદર વિવિધ જાતના ફૂલ છોડ છે, અલગ અનેક પ્રકારના વૃક્ષો જેને કહેવાય એ ટાઈપના છે. પછી કેટલીક જીમ છે, ટ્રેન છે, સરદાર પટેલનું છે, બીજા મિસાઇલ્સ છે, બીજા બી ધાર્મિક ઘણા બધા થીમ છે. તો દરેક નાગરિકોએ આની અંદર એક વખત તો મુલાકાત લેવી જોઈએ. બાળકોએ, ખાસ વિદ્યાર્થીઓએ બી આનો અભ્યાસ કરી આગળ વધે એ જ મારી અપેક્ષા છે. ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત ખુલ્લું મુકાયું છે. ત્યારે લોકો જે ખાસ આ જે ફ્લાવર શો નિહાળવા માટે રાહ જોતા હોય છે, ત્યારે આ વખતના જે સ્કલ્પચરની વાત કરીએ તો જે રીતે કોમનવેલ્થ ગેમ છે તેને લઈને આ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. તેમજ પાછળ આપ જોઈ શકો છો કે જે બુલેટ ટ્રેન છે તેની જે અમદાવાદ મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેન શરૂ થવાની છે તે અંગે પણ જે પ્રમાણે આ સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે. ત્યારે જે સાયન્સની અલગ અલગ જે કહી શકાય કે જે પવનચક્કી છે, અલગ અલગ જે સ્કલ્પચર છે તે અહીંયા બનાવવામાં આવ્યું છે. ત્યારે જે મુખ્ય વિષય છે આ વખતે ભારત એક ગાથા છે, એટલે ભારતીય સંસ્કૃતિ અને ભારતના જે અલગ અલગ તહેવારો છે તેને લઈને બાળકોમાં એક જ્ઞાન વધે તે પ્રકારના અલગ અલગ વિષયો મૂકવામાં આવે છે. ખાસ કરીને ફૂલો છે, ફૂલો જોવા માટે લોકો આવતા હોય છે. ત્યારે અહીંયા અલગ અલગ પ્રજાતિના ફૂલો પણ લોકો માણી શકશે. તેમજ આ વખતે ખાસ કરીને જે ટિકિટ માટે ઓનલાઈન અને તેમજ ઓફલાઈન બંને પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે. પાર્કિંગ માટેની સુવિધાઓ વ્યવસ્થિત કરાઈ છે. ત્યારે 25 તારીખ સુધી લોકો આ ફ્લાવર શો નિહાળી શકશે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.